લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હજીરા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાડી 112 જનરક્ષકને ગોકુલનગર સોસાયટી મકાન નંબર 2 પાસે અકસ્માતની વર્દી મળી હતી। પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। મકાન માલિક મહેશભાઈ નારાયણદાસ મૂલચંદાનીએ જણાવ્યું કે એક કારચાલકે તેમની કારને ટક્કર મારી હતી અને તે દારૂ પીધેલી હાલતમાં હતો। કારની તપાસ દરમિયાન એક પ્લાસ્ટિક બોટલમાં દેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે આરોપી રાજેશભાઈ ધનજીભાઈ પાંડવને ઝડપી પાડી અકસ્માત તેમજ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આરોપી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બુદરાસન ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે અને હાલ એસઆરપી ગ્રુપ 9 ખાતે એસડીઆરએફની તાલીમ માટે વડોદરામાં હાજર હતો। સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વધુ વિગતો આપી છે। આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરોડા ડેરીથી પ્રતાપનગર તરફ જવાના રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો, જેમાં વાહન ચાલક પોલીસ કર્મચારી છે। આ પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ગફલતભરી રીતે વાહન ચલાવીને કેટલાક લોકોને ઈજા પહોંચાડેલી છે અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલો છે। આજે વાહન ચાલક પોલીસ કર્મી છે, એનું નામ છે રાજેશભાઈ ધનજીભાઈ પાંડવ અને તેઓ એસઆરપી ગ્રુપ 12 ગાંધીનગર ખાતે નોકરી કરે છે અને એસઆરપી ગ્રુપ 9 ખાતે એક તાલીમમાં વડોદરા ખાતે આવેલા હતા અને આ અકસ્માત બાદ પોલીસ દ્વારા એમનું વાહન ચેક કરતા એમના વાહનમાંથી એક દેશી દારૂની બોટલ પણ મળી આવેલી। તેમના વિરુદ્ધ કુલ 2 ગુના દાખલ કરવામાં આવેલા છે। એક અકસ્માતનો ગુનો છે અને એક દારૂના પોઝેશનનો પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને નશામાં વાહન ચલાવનાર પોલીસ કર્મીને પકડીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં